કઈ શાક બનાવ્યું મમ્મી? આજે દેશી ચણાનું શાક બનાવ્યું જો. દેશી ચણાનું. આપણે પેલા મંદિરમાં ખાઈએ ને જમણવારમાં હોય ને એવી રીતે બનાવ્યું. હા એ લાગત છે એવું એ. મસ્ત બન્યું હો. કેવી રીતે બનાવી? પેટ શીખવાડે તને એનું. આજે બનાવવાનું દેશી ચણાનું શાક. મેં રાત્રે ગરમ પાણી પલાળી દીધા હતા અને સવારે 3-4 સીટી મારીને જો બધા ચડીએ જાય એકદમ મસ્ત ચડી જાય. બધા ફાટી જાય આવા ચડવી દેવાના. હવે આપણે વઘાર કરીશું. એના પહેલા એક મસાલો બનાવી દઈશું. હવે પહેલા આના તીખાસ માટે લાલ મરચું લેવાનું એને લઈ લેવાનું અને 1 ચમચી ધાણા જીરું, અડધી ચમચી હળદર અને અડધી ચમચી શેકેલા જીરાનો પાવડર અને આમચૂર પાવડર અડધાથી ઓછી. એમાં થોડું પાણી એડ કરી દેવાનું અને મસ્ત મસાલાની પેસ્ટ બનાવી દેવાની. પાણી એડ કરવાનું? હા પાણી એડ કરવાનું. અને સોરી મિત્રો, આમચૂર પાવડર નતો, એ ચાટ મસાલો હતો. ભૂલ થઈ જાય. ભૂલ થઈ છે મારી. સોરી. હવે આ બધું મિક્સ કરી દેવાનું. કોણી રેના ને એવી રીતે. બધા સેમ ડબ્બા હોય ને એનું એટલે એવું થઈ છે. એટલા આપણે આદુ લસણ મરચાં અને બધું ડુંગળી ટામેટું એ ગ્રેવી કરવા સમારીને તૈયાર કરી દઈશું. બરાબર. મિક્સ થઈ ગયું અને બધું સમાઈ રહી છે. હવે એને આપણે આ સમાર દીધું હોય ને 2 ડુંગળી લીધી અને 1 જ મરચું લીધું મેં લીલું અને લસણ આદુ બધું હાથે જ મિક્સ કરી દેવાનું. પીસી લેવાનું બધું હાથે. 2 ડુંગળી હતી 2 ટામેટા. ઝીણું સમારવાની જરૂર નહીં, ફટાફટ મોટું સમાર દેવાનું અને કશું પાણી એડ કર્યા વગર પીસી લેવાનું આવી રીતે જ. પીસાઈ ગયું મમ્મા? હા બેટા જો પીસાઈ ગયું મસ્ત. અને આમને આમ જ રાખવાનું, બીજું કાઢવાની જરૂર નહીં. એટલે આપણે વઘારની તૈયારી કરવી. મેં તેલ ગરમ કરવા મૂકી દીધું હતું 2 ડોકલી. ચેક કરી લેવાનું જીરું નાખીને. થઈ જીરું એડ કરી દીધું. 1 લાલ મરચું, 1 તમાલપત્ર, એટલો તજનો ટુકડો અને 4-5 લવિંગ લીધા અમે. એટલું એડ કરવાનું અને થોડીક હિંગ. બરાબર મસાલો થવા દેવાનો. વઘાર ગેસ એકદમ ધીમો કરી દીધો મેં. અને હવે પહેલાં 1 જ ચમચી ચણાનો લોટ લઈ લીધો. એને બરાબર શેકી દેવાનો એટલે અલગથી શેકવું ના પડે. અને ગ્રેવી એકદમ મસ્ત થઈ છે. આપણે મંદિરમાં મહારાજ બનાવો ને એ આવી રીતે બનાવો. થઈ જાય ને ચણાનો લોટ જો મસ્ત. હવે આ પેસ્ટ બનાવી હતી મસાલાની એ પણ એડ કરી દીધી એટલે મસાલો હરખો ચડી જાય. ગેસ એકદમ ધીમો જ રાખવાનો. થઈ ગયું ને? હવે આ પેસ્ટ એડ કરી દેવાની. બધું હાથે જેવું જ રાખવાનું એટલે બધા મસાલા પેસ્ટ બધું હાથે જ થઈ જાય મસ્ત એકદમ. હવે આપણે આમાં મીઠું નાખી દઈશું. મીઠું એડ નહોતું કર્યું આ મસાલામાં એટલા માટે. ચણા બાફ્યા એમાં આપણે મીઠું નાખ્યું હોય એટલે આપણે ગ્રેવીનું મીઠું એડ કરી દીધું. ગ્રેવીને ચડવા દેવાની. હવે ચડવા દો થોડી વાર. હા તેલ છૂટે ને ત્યાં લગી ચડી ગયું. તેલ છૂટ્યું એટલે મસાલો ચડી ગયો. હવે આપણે આ ચણા અને પાણી બધું હાથે જ એડ કરી દેવાનું. મસ્ત ગ્રેવી વાળું થાય. આપણે મંદિરમાં આવું જ ખાઈએ. હજી થોડીક વાર ચડશે ને એટલે બધું મિક્સ થઈ જશે. બરાબર. જોવો તો બીજું પાણી ગરમ કરીને એડ કરવાનું, ઠંડુ નહીં એડ કરવાનું એટલે ફટાફટ શાક બની જાય. ગરમ એડ કરીએ ને એટલે આમ નામ ચડવા દો ઘડીક વાર. થઈ ગયું હશે? હા 5-6 મિનિટ ચડ્યું.
થોડું પાણી એડ કરી દઉં કે ગરમ કરીને એડ કરીશું અડધો ગ્લાસ જેવું મેં જેવું જાડું પતલું ગ્રેવી કરવી હોય એવી રીતે એડ કરવાનું. જો મસ્ત તેલ છૂટી ગયું ને એટલે એનો મતલબ ચડી રહ્યો. હવે મિક્સ કરી દીધું આપણે. જો માપસર હે ને મસ્ત એકદમ ગ્રેવી વાળું જાડું આવું મસ્ત લાગે. આપણે ઘી વાળો એક્સ્ટ્રા વઘાર કરીશું પછી ધાણા એડ કરશું. એવું? હા, ઘી ગરમ કરવા મૂકી દઉં. વધારે નહીં લેવાનું, થોડુંક જ ઘી લેવાનું, અડધી ચમચી જેવું. બરાબર. એને ગરમ થવા દેવાનું. થઈ ગયું ગરમ? હા, ઘી ગરમ થઈ ગયું. અડધી ચમચી જેવું કાશ્મીરી મરચું લીધું. ઘીમાં એડ કરી દેવાનું. હા, ઘીમાં એડ કરી દેવાનું. બીજું કોઈ નહીં? બીજું કોઈ નહીં. આપણે વઘાર કરી દીધો ને મસ્ત. એ ડબલ તડકા ઘી વાળા મસ્ત દેશી ચણાનું શાક તૈયાર. તો આવી જાઓ મિત્રો, મસ્ત મજાના દેશી ચણાનું શાક ખાવા. મિત્રો, અમારા વિડીયો ગમતા હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરજો. રાધે રાધે.